પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી ભરતસિંહ રેવર, સાઠંબા તાલુકાના ભાજપ પ્રમુખ શ્રી મયંકભાઈ પટેલ, બાયડ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ખુમાનસિંહ ઝાલા, માલપુર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભાર્ગવભાઈ પટેલ, બાયડ શહેર ભાજપ પ્રમુખ શ્રી રાહુલપુરી બચુપુરી ગોસ્વામી, સહકારી આગેવાન શ્રી કનુભાઈ પટેલ, મહિલા મોરચાના પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રીમતી નેહાબેન પટેલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ઇલેક્શનનો માહોલ અને ઇલેક્શનના માહોલ વચ્ચે આ સાઠંબા તાલુકો થયા પછી પહેલી વખત મારે અહીંયા આવવાનું થયું છે. નવા તાલુકાની તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને ઇલેક્શન આવે અને ઇલેક્શન માટે કામ કરીએ એ પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીની છે નહીં. હર હંમેશ પ્રજાજનોની વચ્ચે રહેવું, પ્રજાજનોની મુશ્કેલી સમજીને એ કામો કરતા રહેવું એ ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકર્તાની આગવી કાર્યપ્રણાલી છે. તમે અત્યારે ઇલેક્શન ટાઈમે તમને હું એક જ વસ્તુ યાદ કરાવવા માંગુ છું કે અત્યાર સુધીમાં જેટલા ઇલેક્શનો આવ્યા, અહીંયાથી કીધું કે 30 વર્ષથી આપના અતૂટ સમર્થન અને વિશ્વાસના કારણે ભારતીય જનતા પાર્ટી એ ગુજરાતમાં છે. પણ તમે અત્યાર સુધીના ઇલેક્શનોના જે ઉમેદવારો હોય, વિપક્ષમાંથી જે પાર્ટીઓ તમારી સામે લડવા આવી છે, એ બધા ઉમેદવારો ઇલેક્શન પછી કેટલી વખત તમારી વચ્ચે આવ્યા અને તમને કેટલી વખત પૂછ્યું કે તમારે કંઈક કામ છે, એ લિસ્ટ બનાવી અને મને આપજો તો તમે ખરા. ઇલેક્શન વખતે આવવાનું, ઇલેક્શન વખતે પૂછવાનું, ઇલેક્શન વખતે કંઈ પણ વાદા વચકા કાઢવાના અને એ ઇલેક્શન લડીને પૂરું કરવાનું. આ પદ્ધતિ ન હોઈ શકે, ક્યારેય ન હોય. પ્રજાજનો ઇલેક્શન દરમિયાન તમને જે પ્રેમ આપે છે, જે પ્રમાણે તમારી સાથે ઉભા રહે, એનો મતલબ એવો કદી ના થાય કે ભાઈ ઇલેક્શન પત્યું એટલે પછી બીજા 5 વર્ષે આવજો અને પછી વાત કરીશું. રોજબરોજ કંઈ પણ કામ હોઈ શકે, નાના નાના કામો હોઈ શકે, કઈ મોટા જ કામો હોય એના માટેની વાત નથી, પણ પ્રજાજનોની વચમાં સુખ દુઃખમાં રહેવું પડે. કોવિડ વખતે પણ તમે જોયું હશે, કોવિડ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તમારી વચ્ચે ઉભો રહ્યો. નહીતર એ વખતની જે પરિસ્થિતિ હતી આપણે બધાએ જોયેલી છે કે એ પરિસ્થિતિમાં કોઈ જોડે રહેવા તૈયાર નહોતું. સગાઈઓ બધી બાજુ પર મુકાઈ ગઈ હતી. એવા સંજોગોમાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આપણી વચ્ચે ઉભો. વિકાસની વાત છે, વિકાસની વાત માન્ય વડાપ્રધાનશ્રીના માન્ય નરેન્દ્રભાઈના આયા પછી રાજનીતિમાં ઇલેક્શનો વિકાસની રાજનીતિ ઉપર લડાવવાના શરૂ થયા. બાકી અત્યાર સુધીના આપણને ખબર છે કે ભાઈ ઇલેક્શન આવે એટલે એકાદ 2 ગામોમાં તો આખી જિંદગીના વેર બંધાઈ જતા, એકબીજાની સામું જોવા પણ ના રહે એ રીતના ઇલેક્શનો લડાય. અત્યારે એવી કોઈ માથાકૂટ નથી થતી. એનું કારણ જ એક છે કે વિકાસ બતાવવો પડે, તમારું કામ બતાવવું પડે, તમે શું કર્યું છે. કારણ કે અમે જે કર્યું છે અમે બોલીએ છીએ એવું નથી. અત્યારે તો ટેકનોલોજીનો જમાનો છે. અમે અહીંયાથી કંઈ પણ બોલીએ એટલે તરત જ તમારા ત્યાં મેસેજ આવી જાય કે આ એમને એમ બોલે છે, આવું કર્યું નથી ને બોલે છે. એ તરત જ તમારા ત્યાં આવે. અમે બોલીએ સાચું છે કે નથી એ ચેક કરીને તરત, હજુ તો અમે નીચે ઉતરીએ પહેલા તમારા મેસેજ આવવા માંડે. ઘેર બેઠા લોકો તૈયાર બેઠા હોય છે કે ક્યારે તમને કંઈક ખોટું બોલો તમારા પર વારો પડે. એટલે એવું હવે ચાલે એવું નથી. તમારે વિકાસનું કામ, પ્રજાજનોના કામ કેવી રીતે કરવા, પ્રજાજનોની સેવા કેવી રીતે કરવી, એ માન્ય વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિથી બધાને શીખવાડ્યું. દરેકે દરેક રાજ્યો પણ અત્યારે જુઓ વિકાસની રાજનીતિમાં સહમત થયા છે
અને છેલ્લામાં છેલ્લું ઉદાહરણ બિહાર છે. બિહારમાં પણ બધાએ વિકાસની રાજનીતિને અપનાવી અને અત્યારે ત્યાં ભાજપની સાથે એનડીએ સરકાર બેઠી છે. એટલે જે પ્રમાણે અહીંયા આગળ આજે આટલો બધો માનનીય વડાપ્રધાન શ્રી ઉપર વિશ્વાસ કેમ વધ્યો, કેવી રીતે એમની કાર્ય પદ્ધતિ કેવી રહી, કેવી રીતે કામ કર્યું, એ અહીંયા બેઠેલા ઘણા બધાને મુશ્કેલીઓ, ઘણી બધી મુશ્કેલીઓ જોઈ છે. પાણીની શું વ્યવસ્થા હતી, લાઇટની શું વ્યવસ્થા હતી, રોડ રસ્તા, પહેલા મૂળ જરૂરિયાત હતી, જે મૂળ સેવા કરવા માટે જોઈતી સુવિધા, રોજબરોજની સુવિધા, એ પહેલા પૂરી પાડવા માટેની વ્યવસ્થા ઊભી કરી. માન્ય વડાપ્રધાનશ્રીને જયારે ખેડૂતો મળતા ત્યારે એમ કહેતા હતા કે સાંજે સાહેબ વાળું સમયે લાઇટ મળે ને એવું તો કંઈક કરો. અને અત્યારે ફેસિલિટી આપણને મળી ગઈ છે, પણ આપણે કેવી રીતે આગળ વધાય? આપણે ઘરનું પણ બજેટ હોય, આપણે ઘરે પણ કમાતા હોઈએ છીએ, તો આપણે કેવી રીતે ફેસિલિટી ઘરની પણ ઊભી કરીએ કે ભાઈ એક વર્ષે ફ્રીજ લાયા તો બીજા વર્ષે ઘરઘંટી લાયા તો ત્રીજા વર્ષે એસી લગાડ્યું તો ચોથા વર્ષે, એ રીતે જ આગળ વધતા હોય છે. અને એ માટે માન્ય વડાપ્રધાનશ્રીએ જે પ્રમાણે ને એમણે હંમેશા કીધું છે કે નાની વસ્તુમાં એમણે કયો દાડો નાનો વિચાર કર્યો નથી. જ્યારે વાળું ટાઈમની લાઇટની વાત કરી તો એમણે આખા ગુજરાતમાં 365 દિવસ 24 કલાક વીજળીની વ્યવસ્થા કરી. આ એમની કુને છે કે ભાઈ બેઝિક જરૂરિયાત પૂરી થશે તો બધી જ વસ્તુ ધીમે 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 છે ગ્રામ્ય સ્તર સુધી બધી વ્યવસ્થાઓ પોતે ધંધા રોજગાર વાળાને ધંધો રોજગાર કરવો હશે, ડેરી ચલાવી હોય તો ડેરી ચલાવી શકે, એ બધું જ પણ લાઇટની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, રોડ રસ્તાની વ્યવસ્થા હોય તો આ બધું શક્ય છે. અને એ બધી વ્યવસ્થા કરી ત્યારે અત્યારે આપણને એમ લાગે છે કે ના, અત્યારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને આગળ ભવિષ્યમાં કેવી રીતે આગળ વધવું એના માટે પણ વિકેન્દ્રીકરણ, એટલે કે જેટલું બને એટલું નાની નાની વ્યવસ્થા ઊભી કરતા. એ તાલુકા 2 કર્યા તો 2 તાલુકા થવાના કારણે તાલુકાની જે ગ્રાન્ટો આવતી હોય એ તાલુકાની ગ્રાન્ટો ડબલ થઈ જશે. એટલા ને એટલા તાલુકાના 2 ભાગ કરવાથી એટલી પૈસા વધારે આવશે. પહેલા કદાચ સારું કે 100 કરોડ આવતા હશે તો હવે એ 500 કરોડ આવશે. તો એ તમારા ત્યાં જ વપરાવાના છે. ફક્ત આપણે એટલું જ કહીએ છીએ કે જે પણ કામ કરો, હવે તમે રોડ રસ્તાથી માંડીને કન્સ્ટ્રક્શન વર્કથી માંડીને ગટર લાઈન, પાણીની લાઈન જે પણ નાખો એમાં ક્વોલિટી તમારે બધાએ ભેગા થઈને જાળવી રાખવી પડે. ક્વોલિટી વાળું કામ થવું જોઈએ, એ આપણો અગ્રણી દુરાગ્રહ છે. તમારે બધાએ એમાં જવાબદારી છે. આપણે બધાએ સાથે મળીને, આપણો માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ થકી આપણે આગળ વધવું છે. અને જે જરૂરિયાતો હશે, બહુ સારી વ્યવસ્થા શું થઈ તો જૂની શરતમાંથી નવી શરત કાઢી નાખી. એનો ફાયદો થયો કે ના થયો તમને બધાને? હા કે ના તો બોલો, તો જોરથી બોલો તો ખબર પડે બધાને. છેક છેલ્લે ઊંધીને હાથ કદ્દર કરીને કહે છે કે હા થયો. અને સરકારે ની અંદર તમારી અરજી લેવાની નથી, સીધે સીધું તમારા 7/12ના ઉતારામાં નવી શરતમાંથી જૂની શરત કરી નાખ્યું છે. ભાઈઓ ભાગ પડાયા હોય તો સીધી લીટીની જગ્યાએ આડી લીટીમાં પણ 300 રૂપિયામાં દસ્તાવેજ થઈ જાય, તમારી પ્રોપર્ટી ચોખ્ખી થઈ જાય. તમારે જે દસ્તાવેજના પૈસા બચ્યા એની ડિપોઝિટ કરી દેજો, દીકરા દીકરીને ભણવામાં અથવા તો એના આગળ ભવિષ્યના કામમાં આવે. ખેડૂત ખરાઈનો દાખલો છેલ્લા 25 વર્ષનું જોવાનું કરી દીધું. કાલ હું પૂછતો હતો કેટલા વર્ષ પહેલાનું માંગતા કે 52 થી માંગતા હતા, એટલે થકવાડી દે તમને. ખેડૂત ખરાઈના દાખલામાં થકવાડી દે. એ છેલ્લા 25 વર્ષનું કરી દીધું એટલે એમાંય તમને મોટી રાહત થઈ ગઈ. હા, જેને ખોટો ખેડૂત બન્યો છે એની શિક્ષા છે જ, એને છોડવાની વાત છે જ નહીં એની અંદર. પણ જે સાચો ખેડૂત છે એને કોઈ તકલીફ ના પડે એના માટેની સરકારની વાત છે કે જે સાચા જ હોય એને કોઈ તકલીફ ના પડી. ફેસલેસ કેટલી યોજના એવી બનાવી છે કે જેનો તમારે ત્યાં કચેરી સુધી જવું ના પડે, ઘેર બેઠા તમને સર્ટિફિકેટો મળે, એની પણ વ્યવસ્થાઓ કરી છે.
પાણીની વાત અત્યારે નીકળી તો હું કહી દઉં કે દરેક જિલ્લામાં પહેલા જે તળાવો તમારા 3 કિલોમીટરની અંદર હતા એ હવે 7 કિલોમીટર સુધીના બધા તળાવો ભરવા માટેની આયોજન આખા દરેકે જિલ્લામાં કરી દીધું છે. અત્યારે જે પાણી મળે છે આપણને, ભવિષ્યમાં પણ આપણે એટલો જ વિચાર કરવો પડે કે આજે જે આપણે ભૂતકાળમાં આપણે પાણીની સમસ્યામાંથી પસાર થઈને આજે પાણીની વ્યવસ્થા આપણને ખૂબ સારી મળી ગઈ છે. આજે આપણે પાણી વાપરી રહ્યા છે, કોઈ વાંધો નથી. જરૂરિયાત મુજબનું બધું જ પાણી તમે વાપરી શકો છો, પણ બગાડ ન થાય એના માટેની પણ આપણી દરકાર હોવી જોઈએ. અને ભવિષ્યની ચિંતા એટલે કે આપણા ભવિષ્ય માટે, આપણા આવતી પેઢી માટે પાણીની શું વ્યવસ્થા કરવી, એના માટે આજથી આપણને એક વિઝનરી લીડરશીપ મળી છે કે આવતીકાલની પણ વિચાર આજથી કરીને એની સમાધાન આજથી શોધવું કે ભવિષ્યમાં પાણીની તકલીફ ના પડે. એના માટે આખા ભારત દેશમાં કેચ ધ રેન અંતર્ગત જે વરસાદનું ટીપે ટીપું પાણી પડે એને કેવી રીતે બચાવી શકાય, બચાવી ના શકાય એવું હોય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય, એના માટેનો પ્રયત્ન આજથી શરૂ કર્યો છે. દરેક ધારાસભ્યને આપણે 50 લાખ રૂપિયા આપ્યા છે એના માટે. તમારે જ્યાં રિચાર્જિંગ બોર બનાવવો હોય ત્યાં એને ગ્રાન્ટમાંથી તમે વાપરી શકો અને એ પાણી જમીનમાં ઉતરે અને તમારા તળ ઊંચા આવે એના માટેનો પ્રયત્ન. આ તળાવ ભરવાથી એ ફાયદો થવાનો છે. 100-200 ફૂટ તળાવમાં પાણી અદ્ધર આયા જ છે. મહેસાણામાં તો કાલ ગયો તો ત્યાં આગળ એ કહેતા હતા કે ત્યાં તો ડાર્ક ઝોન તરીકે જાહેર કરેલું ઉત્તર ગુજરાત. તો પાણીનું તમને લાઇટનું કનેક્શન જ ના આપે. તમે બોર નાખવો હોય તોય પાણી ના ઉલેચી. એની અંદરથી આજે 200-200 પાઇપ બહાર કાઢવાની પોઝિશન આવે એનાથી ઉત્તમ શું જોઈએ બીજું? પણ એના માટે તમે તમારી રીતે જેટલું કામ કરી શકાય એ કરવું જોઈએ. અને ગ્લોબલ વોર્મિંગની આપણે વાતો કરતા હોય તો એની અંદરથી પણ બહાર નીકળવા માટેનું આયોજન શું હોઈ શકે? તો કે ભાઈ આપણે જેટલું ગ્રીન કવર વધારીશું એટલું આની અંદર ઝડપથી બહાર નીકળાય એવું છે. વરસાદની પેટર્ન, ગરમીની પેટર્ન, ઠંડીની પેટર્ન બધું બદલાઈ ગયું છે. આ બધામાંથી બહાર નીકળવા માટેનો એક જ ઉપાય છે કે આપણે ગ્રીન કવર જેટલું બને એટલું વધારવું પડે. અને જો ગ્રીન કવર વધારવું હોય તો એક પેડ માં કે નામ, જેટલા જ્યાં જગ્યા મળે ત્યાં એક ઝાડ આપણે માતાના નામે ઉછેરવું જરૂરી છે. અને અત્યારે કરી રહ્યા છે, દરેક જણ કરી રહ્યા છે. પોતાને જ્યાં જગ્યા મળે ત્યાં એની વ્યવસ્થા કરી છે અને એની પર ધ્યાન રાખીને એને ઉછેરી પણ રહ્યા છે. ગુજરાત સરકાર હું ને મારી ટીમ પણ તમને અત્યારે પણ ગમે ત્યારે અમે ઇલેક્શન હોઈએ કે ના હોય આપણે હંમેશ કહીએ છીએ કે તમે આયોજનબદ્ધ રીતે તમે જિલ્લાના કામો અમને આપો. અમે તમારા જિલ્લાના એક કામ બાકી નહીં રહેવા દઈએ. પૈસાના હિસાબે કોઈ વસ્તુ ક્યાંય અટકે એવી નથી. એવું મજબૂત નાણાકીય વ્યવસ્થાપન માન્ય નરેન્દ્રભાઈએ મજબૂત પાયો ફાઇનાન્શિયલી ગુજરાતમાં નાખ્યો છે અને એ જ બેઝ ઉપર અમે આજે આગળ વધી રહ્યા છીએ. તમારું કોઈ કામ અટકે એવું નથી. રોડ રસ્તા જુઓ તમે, અત્યારે નવા રોડ રસ્તા પણ એટલા ને એટલા જ આપ્યા છે. ભૂતકાળમાં જે રોડ બાકી રહી ગયા, તૂટી ગયા હતા એને બી ફરીથી રીકાર્પેટિંગથી માંડીને નવા પણ આપ્યા છે. આ બધા જ અત્યારે તમે આખા અરવલ્લી જિલ્લા, બનાસકાંઠા, સાબરકાંઠા, તમે જ્યાં તમે ફરતા હશો ત્યાં આગળ ખૂબ સારી રોડ નેટવર્ક આપણે કરી રહ્યા છીએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અત્યારે ગુજરાત ખૂબ સારી રીતે આગળ વધી રહ્યું છે. એમાં કોઈ તકલીફ નથી. અને આ બધું ક્યારે થાય? તો એ પૈસાનું આયોજન હોય ત્યારે. જ્યારે ઇલેક્શન આવે ત્યારે રોજગારીની પણ વાતો આવે. આપણને બધા એ મળવાના છે. અત્યારે રોજગારીની વાતો કરીએ આપણે તો અત્યારે હું રોજગારીમાં પણ હું તમને એક વસ્તુ ચોક્કસ કહી શકું કે અત્યારે આખા દેશમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે. અને તમે વાતો કરવાથી કશું થવાનું નથી. તમારે નક્કર કામ કરીને બતાવવું પડે. ભૂલ અમારી ક્યાંક થતી હશે, ભૂલ કોઈ જગ્યાએ કામ કરતા હશે એની થતી હશે. એટલે એ બધી જ વસ્તુ આપણે કોઈ વસ્તુ ચલાવી લેવા માંગતા નથી. જેટલું ધ્યાન ઉપર આવ્યું છે એની ઉપર એક્શન કર્યા છે. એમાં કોઈ નજીકનો કે દૂરનો કશું જોયું નથી. એની ઉપર એક્શન કર્યા છે અને એ એક્શન ચાલુ જ રહેવાના છે. કોઈને છોડવાના થતા નથી.
અહીંયા કોરિડોર મંજૂર કર્યો છે, એની ચિઠ્ઠી મને અત્યારે મોકલી, સાઠંબા થઈને જાય છે એ કોરિડોર, અને એ 1600 કરોડ રૂપિયાનો મંજૂર કર્યો છે. એટલે તમારે તો બસ એક જ વસ્તુ છે કે અત્યારે અમે ઇલેક્શન ટાઈમે આવ્યા છીએ, તો અમારી પણ નૈતિક ફરજ બને છે કે તમને અપીલ કરીએ, તમને વિનંતી કરીએ કે 26 તારીખે જેટલા બને એટલા વધારે ને વધારે લોકોને તમે અહીંયા આગળ તમારા તાલુકા, તમારા જિલ્લા પંચાયતની સીટનું તો કરવાનું જ, પણ તમે જેને જેને કહી શકો એને કહી અને ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક ઉમેદવારને ખૂબ જંગી બહુમતીથી આપણે જીતાડવાના છે. અને એ ક્યારે શક્ય બને કે તમે જન સમર્થન અમને આપ્યું છે એનું કામ અમે તમને કરીને બતાડતા રહ્યા છીએ, બતાડતા રહેવાના છીએ. અને જે માન્ય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો જે સંકલ્પ છે, એ વિકસિત ભારતમાં સૌથી વધુ લીડ લઈને ગુજરાત આગળ વધશે. અને ગુજરાત ક્યારે આગળ વધશે તો એમાં તમારા